ઓપરેશન સિંદૂર પછી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પ્રથમવાર ગુજરાતમાં આવતા હોય અને એમનો સર્વપ્રથમ કાર્યક્રમ વડોદરામાં હોય ત્યારે સ્વાભાવિકતાથી જ સમગ્ર શહેર એમને આવકારવા માટે, એમનું સન્માન કરવા માટે અને તેમનો આભાર અભિવ્યક્ત કરવા થનગની રહ્યા હોય ત્યારે આ આગામી 26મી મે રવિવારના રોજ સવારે 10 વાગે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી તેમની કર્મભૂમિ એવી કલા અને સંસ્કૃતિની સંસ્કારી નગરી વડોદરામાં પધારી રહ્યા છે. તેના આયોજનના સંદર્ભની આજરોજ વડોદરા મહાનગરપાલિકા ખાતે બેઠક કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં અનેકવાર આદરણીય વડાપ્રધાન શ્રી આવ્યા છે અને દરેક વખતે જનપ્રતિસાદ ખૂબ બહોળો અને સૌ સ્વયંભૂ આદરણીય વડાપ્રધાન શ્રીને મળવા, એમને જોવા પધારતા હોય છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજરોજ આ આયોજન સંદર્ભની બેઠક માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. આભાર. એરપોર્ટ વિસ્તારથી લઈ અને લગભગ 1 કિલોમીટરના અંદરના એરિયામાં આ સન્માન અને સ્વાગત યાત્રાનું આયોજન છે અને આગામી જે પણ આખું શેડ્યુલ બનશે અને કેન્દ્રમાંથી અને પ્રદેશમાંથી અમને શેડ્યુલ જેવું મળશે આપ સૌ મીડિયાના ભાઈઓના મારફતે, કારણ કે સમગ્ર શહેરમાં પણ જ્યારે દરેકે દરેક વિષય હોય તે પૂરેપૂરી પારદર્શિતાથી આપ સૌ દ્વારા પહોંચતો હોય છે તો ચોક્કસ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આ આગમન યાત્રા, એમના સન્માન યાત્રાના આયોજનનું જે પણ હશે એ આગામી સમયમાં અમારા દ્વારા આપ સૌને જણાવવામાં પણ આવશે.